મકર સંક્રાંતિના પવિત્ર પર્વ નિમિત્તે ભુજના ઐતિહાસિક વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે એક અનોખા સાંસદ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને સાંસદ વિનોદભાઈ ચાવડાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ કાર્યક્રમમાં સેંકડો જરૂરિયાતમંદ અને શ્રમિક વર્ગના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। આ મહોત્સવની વિશેષતા એ હતી કે સામાન્ય રીતે મોંઘા પતંગ દોરાથી વંચિત રહેતા ગરીબ બાળકોને અહીં ખાસ નિમંત્રિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડા અને અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખના હસ્તે બાળકોને પતંગ અને ફિરકીનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું। પતંગ મળતા જ બાળકોના ચહેરા પર અનેરો આનંદ અને સ્મિત જોવા મળ્યું હતું। સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ એ સૌનો તહેવાર છે। સેવામાં વસતા બાળકો પણ આ પર્વનો આનંદ માણી શકે તે હેતુથી વ્યાયામ શાળા ગ્રાઉન્ડ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। બાળકો સાથે પતંગ ઉડાડીને અમને પણ બાળપણની યાદો તાજી થઈ છે। ત્યારે આ વિશે વિશેષ માહિતી આપી રહ્યા છે કચ્છ મોરબી યુવા સાંસદ વિનોદભાઈ ચાવડા। આવો સાંભળીએ તેમના શબ્દોમાં। મકર સંક્રાંતિના પર્વની સૌને મારી હૃદયપૂર્વકની શુભકામના શુભેચ્છા પાઠવું છું। અને વિશેષ રૂપે આપણે ગુજરાતની અંદર જોઈ છે કે ઉત્તરાયણના પર્વની એક અનેરી વિશેષતા છે। આજે આકાશની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે ચારે બાજુ પતંગો આપણને જોવા મળે છે અને એ પતંગ ઉત્સવની ઉજવણીના ભાગરૂપે આજે અમે ભુજ મધ્યે પણ સેવા વસ્તીના બાળકો સાથે એક અલગ જ પ્રકારનો અનેરો કાર્યક્રમ કર્યો હતો। એમની અમે પતંગ પણ વિતરણ કર્યા હતા અને એમની સાથે અમે પતંગ પણ અહીંયા ચગાવી કરી અને એમના આનંદમાં અમે બધા સહભાગી થઈ કરીને એક અલગ જ પ્રકારનો કાર્યક્રમ અમે ભુજ મધ્યે કર્યો હતો। આ બાળકોના ફેસ ઉપર જોયું કે એક આનંદ છે, ઉત્સાહ છે। આજે એમના વાલીને કહેવું પડે કે તમે અમને પતંગ લઈ આપો, તમે અમને ફિરકી લઈ આપો। અમે સામેથી ચાલી કરી અને બાળકોને અહીંયા બોલાવી કરી અને મોટી સંખ્યામાં બાળકોને બોલાવ્યા હતા અને એમને જેટલા પણ પતંગો જોઈતા હતા, જેટલી પણ ફિરકી જોઈતી હતી અમે આપી। એટલે એક અલગ જ પ્રકારનો એમને આજે આનંદ અમને જોવા મળ્યો।